સુપરહિટ ગુજરાતી ફિલ્મ વશની સિક્વલ વશ લેવલ 2નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ, જેમાં વશ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ અને જાનકી બોડીવાલાને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. વશ લેવલ 2 ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હોરર, સસ્પેન્સ અને થ્રિલરનું મિશ્રણ છે. આ વાર્તામાં એક ગર્લ્સ સ્કૂલનો કિસ્સો બતાવવામાં આવ્યો છે, જ્યાં 12 વર્ષ પછી ફરીથી વશીકરણની ઘટનાઓ બને છે અને અર્થવ ફરીથી તેની પુત્રી આર્યાને બચાવવાનો પ્રયાસ કરે છે. તમે માનો નહીં ત્યાં સુધીનું વધી શકે છે, કારણ કે વશ લેવલ 2નું હમણાં જ ટ્રેલર રિલીઝ થયું છે. તમે બધા હજી સુધી ટ્રેલર ના જોયો તો જરૂરથી જોજો. યુટ્યુબ પર, અમારા ઇન્સ્ટાગ્રામ પેજીસ પર બધી જગ્યાએ ટ્રેલર અવેલેબલ છે અને એમાં જ તમને વશ લેવલ 2નું લેવલ ખબર પડી જશે. 150થી ઉપર બીજી આર્યાઓ છે અને એક અંકલ છે, અને સાથે મારી આર્યા છે, મારો હેતુ છે આમાં, અને અમારા આ અભિનેત્રી પણ અદ્ભુત બેરિંગ સાથેના કેરેક્ટર સાથે આવી. પણ વશ લેવલ 2 ખરેખર લેવલ 2 છે. કોઈ પણ ભાષાની ફિલ્મમાં લેવલ 1 એટલે પ્રથમ ભાગ એનો, પાર્ટ 2 નોર્મલી એમ થતું હોય છે કે ધારણા કરતાં ક્યાંક નીચું ઉતરતું, પણ આની અંદર 100% ખાતરી સાથે કહું છું કે તમને લેવલ 2નો અનુભવ થશે જ. તમે આજે જ હમણાં કલાક પહેલાં ટ્રેલર જે લોન્ચ થયું છે એની કમેન્ટ્સ તમે વાંચો, તમને ખ્યાલ આવી જશે. ઇન્સ્ટાની ઉપર અને ફેસબુક અને બધા સોશિયલ મીડિયાની ઉપર અદ્ભુત અનુભવ રહ્યો છે. અને વધારે મારાથી એટલા માટે નહીં બોલાય, કારણ કે 27 તારીખ માટેનું સસ્પેન્સ મારાથી ખોલી શકાય એમ નથી. પણ જે અનુભવ તમને વશ 1માં થયો એના કરતાં 300 ગણો અનુભવ આમાં વધારે જુદો તમને મળશે. સીધો સાધો બાપ હોય, એની દીકરી ઉપર આ રીતની ઘટના ઘટે જે વશમાં થયું હતું, પછી કોઈ પણ સ્વાભાવિક રીતે આ પ્રકારનો વ્યક્તિ થઈ જાય છે ને. 12 વર્ષથી જો પ્રતાપને ટોર્ચર કરતો હોય, એ પછી કેવો માણસ હોય. એટલે એ માણસ આમાં તમને વશ લેવલ 2માં દેખાશે. અને પિક્ચર હિન્દીમાં પણ સાથે જ 27 ઓગસ્ટે રિલીઝ થવાની છે ગ્લોબલી. એટલે ગુજરાતી ને હિન્દી વશ લેવલ 2 આવી રહી છે. બધા જોજો. વશમાં થરથરી ગયા હતા. આ ભયાનક જે ઘટનાઓ ઘટવાની છે એના માટે તૈયાર થઈ જાઓ. તો લેવલ 1નું કંઈ રી-રિલીઝ કે એવું કંઈ ખરું? એના અઠવાડિયા પહેલાં 27 ઓગસ્ટે વશ લેવલ 2 આવે છે, પણ એના એક વીક પહેલાં વશ જે ઓરિજિનલ પાર્ટ 1 છે એ પણ આવવાનો છે. એટલે લોકોને રિહાશ થઈ જાય, યંગર જનરેશનને એવું બધું બહુ મજા આવતી હોય છે. એટલે પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. હું એમ કહીશ કે લેવલ અપ થયું છે અને અમે જોડાયા છે. ખૂબ હેપી છું કે બહુ જ સુંદર ફ્રેન્ચાઇઝી વશ જે હતી એની સાથે અત્યારે હું જોડાઈ છું. કેડી સરની આ ફિલ્મ જે મને ખૂબ જ ગમી હતી, બધાનું કામ, હિતુભાઈનું કામ કે હિતેનભાઈનું કામ કે જાનકીનું કામ, આવી સુંદર ફિલ્મ સાથે જોડાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને લેવલ અપ થયું છે. તો પહેલાં એક આર્યા હતી, તો હવે 200 છે અને એ મારી સ્કૂલની છે. તો જ્યારે 200 છોકરીઓ તમારી પોતાની વશમાં છે અને સ્કૂલમાં આપણને આવું તો શીખવાડવામાં આવતું ન હોય કે આવું કંઈક થાય, તો આવી કોઈ ઘટના ઘટે સ્કૂલમાં, તો એઝ અ પ્રિન્સિપલ તમારી હાલત શું થાય તમે વિચારી શકો છો. કંઈક એવી જ આ કેરેક્ટરની હાલત છે ફિલ્મમાં. તો ફિલ્મ જોશો, વધારે મજા આવશે. 27 ઓગસ્ટ હિન્દીમાં પણ રિલીઝ કરી રહ્યા છે, તો લેંગ્વેજ બેરિયર પણ નહીં રહે કોઈના માટે. એટલું જ કહીશ દર્શકોને કે વશ 1ને જે રીતે તમે પ્રેમ આપ્યો છે, ફિલ્મ રિલીઝ થયા પછી પણ ખૂબ બધી ચર્ચા થઈ. શેતાન નામની એક હિન્દી ફિલ્મ એની પરથી બની, એ પણ પહેલી વખત આપણી ભાષામાં થઈ છે. હવે એ એક્સપેક્ટેશન સાથે અમે લોકો એક જુદી કથા લઈને આવી રહ્યા છે. 200 જેવી છોકરીઓની સાથે છેલ્લી 3 મિનિટ દરમિયાન અમારી જે ઓરિજિનલ આર્યા છે એ પણ શું જાદુ કરે છે જોવા માટે તમે ચોક્કસ 27મી તારીખે આવજો. અને બીજો અંકલ પણ આવે છે તમને લોકોને ડિસ્ટર્બ કરવા માટે. એ કોણ છે, કેવો છે, કઈ રીતે આવશે એ જોવા માટે અમારી ટીમની સાથે તમે પણ 27મી તારીખે હાજર રહો તમારી આજુબાજુના સિનેમાગૃહમાં. અને આ ફિલ્મને તમે વધાવી લેજો, કારણ કે અમારી ફિલ્મ નથી, આપણી બધાની ફિલ્મ છે. આ ફિલ્મ 27 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થશે. રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મ ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ટ્રેલર લોન્ચ થતાં જ દર્શકોએ વધાવી લીધું હતું અને ઇન્ટરનેટ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે દર્શકો હવે આ ડરામણી અને રહસ્યમય સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને આ ટ્રેલર કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવશો.